ભગવાન રામચંદ્રજી મહારાજના જન્મદિવસ નિમિત્તે શ્રી રામ રોટી અને છાશ કેન્દ્રના ઉપક્રમે આજે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ મહાઆરતીમાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભગવાન રામચંદ્રજી મહારાજના જન્મદિવસની આજે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામ રોટી અને છાશ કેન્દ્રના ઉપક્રમે આજે ભગવાન રામચંદ્રજીની જન્મદિવસની અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે એક મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નામાંકિત સિંગરો દ્વારા આ મહાઆરતી ગાવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે મહાઆરતીના કાર્યક્રમ દરમિયાન ભાઈઓ બહેનોએ ઉમંગ અને ઉલ્લાસમાં આવીને રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા શ્રી રામ રોટી અને છાશ કેન્દ્રના મેનેજરે જણાવ્યું હતું કે છેલ્લા 39 વર્ષથી શ્રી રામ રોટી અને છાશ કેન્દ્ર દ્વારા અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે. માત્ર ટોકન ચાર્જના દરે ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને રાશન આપવામાં આવે છે. અન્ય સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ પણ આ કેન્દ્ર દ્વારા કરવામાં આવતી હોવાની વાતને પુષ્ટિ આપવામાં આવી હતી. દરમિયાન આજે બપોરના 12 કલાકે ભગવાન શ્રી રામચંદ્ર મહારાજના જન્મદિવસ નિમિત્તે આરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાપ્રસાદનું એટલે કે પ્રસાદનું વિતરણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આજુબાજુના લોકોએ આ મહાઆરતીનો લાભ લીધો હતો. પ્રસાદ મેળવી ધન્યતા અનુભવી હતી અને સાથોસાથ છેલ્લા 39 વર્ષથી શ્રી રામ રોટી અને છાશ કેન્દ્ર સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા તત્પર હોવાનો તાલ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મારું નામ વૃદ્ધલાલ બિહારીલાલ ઠાકર, શ્રી રામ રોટી છાશ કેન્દ્રમાં મેનેજર છું છેલ્લા 12 વર્ષથી. રામ રોટી છેલ્લા 39 વર્ષથી ચાલુ છે. 2011 સુધી બધેને ફ્રી ઓફ ભોજન કરાવતા હતા. 2011 પછી રજૂઆત આવી અમુક ભાઈઓની, અમે મફત ન ખાઈએ, કારણ ટોકન ચાર્જ લ્યો એટલે 20 રૂપિયા. મેન્યુ બેનો સરખો કાંઈ ફેર નહીં. રામ રોટી છાશ કેન્દ્ર તરફથી આર્થિક રીતે નબળી બહેનો હોય છે એને દેવું બહેનોને 5 રૂપિયાની લિમિટમાં 500 રૂપિયાની લિમિટમાં ફ્રી ઓફ રાશન કાર્ડ આપીએ છીએ. પક્ષીઓને જળ, કૂતરાને રોટલા, ગાયોને જળો મંદિરમાં પહોંચાડીએ છીએ. આ મહાઆરતી છેલ્લા 4 વર્ષથી થાય છે અને નિઃશુલ્ક ભોજન પ્રસાદ કરાવીએ છીએ. તેથી રામ રોટી છાશ કેન્દ્રના ટ્રસ્ટી તરીકે છું. આજે આ રામ રોટી છાશ કેન્દ્રના ટોટલ 38 વર્ષથી આ સેવા ચાલુ છે. રામે દીધો છે રૂડો રોટલો, એ રીતે શ્રી રામ રોટી અને છાશ કેન્દ્ર મધ્યે નિઃશુલ્ક જમાડવા માટે આજે 38 વર્ષથી પ્રવૃત્તિ ચાલુ છે. નથી જમવું જેને ફ્રીમાં જે રામ રોટી છાશ કેન્દ્રમાં, તો એના માટે પણ ટોકન ચાર્જની વ્યવસ્થા રાખી છે. ભુજ અને કચ્છની અંદર આવનાર કોઈ ભૂખ્યો ન રહે એ દૃષ્ટિથી અમે આ સંસ્થા ચલાવી રહ્યા છીએ. આ સંસ્થા આજે વટવૃક્ષ બન્યું છે. આ સંસ્થાની અંદર અન્ય પ્રવૃત્તિઓ પણ ઘણી બધી ચાલુ છે. રામ રોટી અને છાશ કેન્દ્રનું નામ અત્યારે હિન્દુસ્તાનના દરેક ટુરિસ્ટર પાસે છે જ, અને દરેક ટુરિસ્ટરો જ્યારે કચ્છની મુલાકાત લે છે ત્યારે રામ રોટી અને છાશ કેન્દ્ર મધ્યે ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. રામ રોટી અને છાશ કેન્દ્ર આજે જ્યારે દરેક પ્રવૃત્તિઓની અંદર એકદમ આગળ પડતું નામ ધરાવતું થઈ ગયું છે. રામ રોટી છાશ કેન્દ્ર આજે રામ સેવા માટે પ્રખ્યાત છે. આજે રામ રોટી છાશ કેન્દ્રને 38 વર્ષથી આજે રામનવમી નિમિત્તે પણ મહાઆરતીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે. રામ રોટી અને છાશ કેન્દ્રના દરેક ટ્રસ્ટીશ્રીઓ પોતાની સેવા એકદમ નિષ્કામ ભાવથી આપે છે અને પ્રવૃત્તિ ચાલુ છે.